મહેશભાઈ છે, GTPL ન્યૂઝ તમે જોતા ન્યૂઝમાં પોતે એન્કરિંગ છે, એન્કરિંગનું કામ કરે. સમાજની કોઈ બી સંસ્થાનો કોઈ બી ફંક્શન હોય તો માઇક એન્કરિંગનું કામ બહુ ફ્રી ઓફ સેવા એની પોતે લાગણી છે, સેવા આપતા હોય છે. આ મહેશભાઈ છે મોઢેરાના, એ પોતે નાયબ મામલતદાર હતા અને ભગવાનની ખૂબ કૃપા હતી તે રાજીનામું આપ્યું, કેમ કે બંને ભાઈ બીજા એમના બે નાના ભાઈ બે જોડે ડીવાયએસપી બન્યા, એટલે ઘરમાં એક સામાજિક એક્ટિવ થવા માટે એ પોતે રાજીનામું આપ્યું. મહેશભાઈ મોઢેરાના છે. ભાઈ સંજયભાઈ છે ધીણોદના છે, રાજુભાઈ છે કોટલાના છે, એ વાસણા વડના બક્ષીપત મોરચાના પ્રમુખ છે. કેતનભાઈ આકવાના છે, એ ચાંદખેડા રહે છે, કોર્પોરેટરની ટિકિટ બી લડેલા છે. મિલનભાઈ છે સુરપુરા ગામના, પોતે એડવોકેટ છે, યુવા એડવોકેટ અને લાગણીશીલ છે. આપણે એક બેન દીકરી પેલા દહેગામવાળો જે કેસ પડ્યો હતો એમાં પોતે ખૂબ મહેનત કરી હતી. કરણભાઈ છે ઉછલપી ગામના છે, એ પોતે આર્કિટેક્ટ ડિઝાઇનનો એનો ફ્રી ઓફ સમાજમાં ઘણી બધી સેવા કરતા હોય છે. નારાયણભાઈ ઓહાપુર, આપણે તમે હમણાં બે દિવસ પહેલાં મળ્યા છો, નરેનભાઈ છે. આ કેતનભાઈ દંતાલી ગામના છે. એ કેતનભાઈ પોતે લાકડીનું તાલ એવી યુટ્યુબ ચેનલ ચલાવે છે આપણા સમાજની, એટલે ખૂબ સારું કાર્ય કરે છે. અને હમણાં આઈપીએલ જે બહાર રમાય એ આઈપીએલ અમારા રબારી સમાજને એમને સરસ એવી આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડી અને આ બધા તમારી મુલાકાતે આવ્યા છે. દિલીપભાઈ બે શબ્દ દીકરીઓનો કહો. બે શબ્દોમાં એવું છે કે અમે આ લાઇબ્રેરી જોવા આવ્યા એટલે એમ થયું કે લાઇબ્રેરીમાં કઈ રીતે દીકરા દીકરીઓ વાંચે છે. રિયલી અમે જે 5 લાઇબ્રેરી અમે ફર્યા, પણ પિન ડ્રોપ સાયલેન્ટ યુવાનો સમાજના એટલા મસ્ત રીતે મહેનત કરે છે, સેમ વે તમે દીકરીઓ કરો છો. અને દીકરીઓ મહેનત કરતી એટલે અમારું કહેવાય કે અમને ડબલ ગર્વ થાય. તમારી પાછળ સમાજ મહેનત કરે છે, સમાજના અમે તો કશું જ નથી, એવા લોકો તમારી પાછળ સપોર્ટ છે સમાજ. એ ટ્રસ્ટીઓ હોય, મહેનત કરતા યુવાનો હોય, પછી બીજા ટીમના ઘણા બધા યુવાનો છે કે જેમને એમ છે કે અમારી દીકરીઓ સમાજમાં ભણી ગણીને કોઈ એક લેવલ પર આવે. આ જ અપેક્ષા છે ને એ અપેક્ષા દ્વારા જ તમને આ રેક્ટ સંસ્થા આખી ઊભી થઈ છે. અને અહીં આવ્યા પછી એવું લાગ્યું કે નહીં, ખરેખર જે દીકરીઓ જે મહેનત કરે છે, ઇવન દીકરાઓ પણ બહુ જ સાયલેન્ટલી તમે અહીંયા ભણો છો, અમને તો નવાઈ લાગી. નહીંતર બીજી સંસ્થાઓમાં અમે જઈએ છીએ, ત્યાં વિઝિટ કરીએ છીએ, ત્યાં અમને ખબર પડે છે કે ક્યાંક ન્યુસન્સ છે, ક્યાંક ગંદકી છે, ક્યાંક ઇનડિસિપ્લિન જોવા મળે છે. પણ મને ગર્વ છે આજે કે સમાજે આટલા વર્ષો 2016 થી રેક્ટનો રથ ભર્યો હતો અને આજે 2026 10 વર્ષ વીતી ગયા, રાત દિવસ એક કર્યો છે સમાજે, અને ત્યારે તમને આ પ્લેટફોર્મ મળ્યું છે. તો અમને ખરેખર આનંદ થયો છે તમને જોઈને કે તમે બહુ જ સિન્સિયર છો, તમે મહેનત કરો છો અને રિયલી તમારી સામે તમારો ગોલ છે. તો સમાજ તમારી પાછળ જો આટલી મહેનત કરે છે તો એક એટલી અપેક્ષા છે તમે જે ગોલ તય કર્યો છે એ ગોલ તમે અચીવ કરો, અને એ ગોલ તમે અચીવ કરશો, તમે તમારી કેરિયર બનાવશો, તો સમાજના જે આ દાતાઓ છે કે સમાજના યુવાનો છે કે જે રાત દિવસ મહેનત કરતા લોકો છે, એમને એમ લાગશે કે અમે જે ઇન્વેસ્ટ કર્યું એમનું વળતર અમને મળ્યું. અમે તો તમને સારી ચેર પર કે અધિકારી જોઈને અમે ગર્વ અનુભવીએ. એક સમાજ તરીકે એટલી જ અમારો સ્વાર્થ છે તમારી પાછળ, સમજો તમે. અને આ સ્વાર્થ પૂરો કરવાનો છે નેક્સ્ટ લેવલ, કે આવનારા દિવસોમાં તમે કોઈ સારી જગ્યા પર છો, સારા અધિકારી છો, તો સમાજનું ધ્યાન રાખજો. સમાજને તમારી પાસે બહુ જ અપેક્ષા છે. આવનારા દિવસોમાં તમે સારી પોસ્ટ મેળવો અને સામાજિક કોઈ જરૂરિયાત ઊભી થાય તો અડધી રાતે આ બેન ને દીકરીઓ ઊભી હોય એટલે અમને ગર્વ થાય કે તમે રેક્ટનું વળતર, તમે સમાજનું વળતર ચૂકવ્યું, અને એના માટે વિશ્વ